અમરનાથ યાત્રા 3 જુલાઈથી જાણો રજિસ્ટ્રેશનની આખી પ્રોસેસ અને તારીખ। અમરનાથ ગુફા જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં લગભગ 12,756 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે। અહીં કુદરતી રીતે બરફનું શિવલિંગ બને છે, જેને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે। અમરનાથ યાત્રા 2026ની જાહેરાત થઈ ગઈ છે। શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ મુજબ આ વર્ષની વાર્ષિક યાત્રા 3 જુલાઈ 2026થી શરૂ થશે। તેનો સમાપન 28 ઓગસ્ટ 2026ના પવિત્ર રક્ષાબંધનના દિવસે થશે। આ વખતે યાત્રા કુલ 57 દિવસ ચાલશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાશે તેવી અપેક્ષા છે। પ્રથમ પૂજા અને આધ્યાત્મિક શરૂઆત। યાત્રાના ઔપચારિક પ્રારંભ પહેલા ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે પ્રથમ પૂજાનું આયોજન કરવામાં આવશે। આ વિશેષ પૂજા જેઠ પૂર્ણિમાના દિવસે એટલે કે 29 જૂન 2026ના રોજ કરવામાં આવશે। આ જ દિવસથી યાત્રા માટે આધ્યાત્મિક માહોલ તૈયાર થઈ જાય છે। શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ભીડના સંચાલન માટે આગોતરું નોંધણી એડવાન્સ રજિસ્ટ્રેશન ફરજિયાત છે। આ વર્ષે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 15 એપ્રિલ 2026થી શરૂ થશે। ભક્તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણી કરી શકે છે। ઓફલાઈન દેશભરમાં આવેલા જમ્મુ કાશ્મીર બેંક, પીએનબી, એસબીઆઈ અને યસ બેંક ની 554 શાખાઓમાં જઈને નોંધણી કરાવી શકાય છે। ઓનલાઈન શ્રાઇન બોર્ડની અધિકૃત વેબસાઇટ અને મોબાઈલ એપ દ્વારા પણ નોંધણી કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે। હેલ્થ સર્ટિફિકેટ ફરજિયાત છે। અમરનાથ યાત્રા ખૂબ ઊંચાઈ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં થાય છે, તેથી રજિસ્ટ્રેશન માટે અધિકૃત ડોક્ટર દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ ફરજિયાત છે। આરોગ્ય તપાસ અને માન્ય પરમિટ વગર કોઈપણ યાત્રિકને આગળ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં। યાત્રાનો માર્ગ અને તૈયારી। આ યાત્રા પરંપરાગત પહલગામ માર્ગ અને બાલતાલ માર્ગ બંને રસ્તાઓથી કરવામાં આવશે। પ્રશાસને ભક્તો માટે સુરક્ષા, મેડિકલ કેમ્પ, લંગર અને રહેવાની વ્યવસ્થાની તૈયારી શરૂ કરી દીધી છે। યાત્રાળુઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાથે ગરમ કપડાં અને જરૂરી દવાઓ જરૂર રાખે।